નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. હાલમાં ટૂંક સમયમાં એટલે કે 22 ડિસેમ્બરના રોજ રાજ્ય કર નિરીક્ષક અધિકારી એટલે કે એસટીઆઈની પરીક્ષા લેવાની છે. પરીક્ષા આપનાર તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ. હવે બધા મિત્રોને તૈયારી થઈ જ ગઈ છે, ફક્ત ફટાફટ રિવિઝન જ બાકી છે. તો તમારી જ તૈયારીમાં એક સ્ટેપ રોકડા માર્ક્સ તરફ લઈ જવા આપણે છેલ્લે લેવાયેલ એસટીઆઈનું જે પેપર છે તે ઓફિશિયલ પેપર આપણે લઈ અને સાથે ઓફિશિયલ આન્સર કી લઈને આવ્યા છે, જેથી કઈ રીતના પ્રશ્ન પૂછાય તે અંદાજ આપણને આવી શકે. અને જો આગળ તમે આ પેપર જોયેલું છે તો અત્યારે પણ પરીક્ષા દેવા જાવ તે પહેલા એક વખત ચોક્કસપણે જોઈ લેજો. ઘણી વખત પરીક્ષામાં બેઠા જ પ્રશ્નો તેમાંથી પૂછી નાખે છે. ચાલો તો આપણે સમય બગાડ્યા વગર વિડીયો લાઈક કરી અને વિડીયોમાં આગળ વધીએ. તો અહીં સૌપ્રથમ આપણો ઇતિહાસનો પ્રશ્ન આવે છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તેમાંથી પ્રથમ વિધાન છે કે મૃત ભાંડો એટલે કે પોટરીના પ્રકારો પરથી ભારતના તામ્ર કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પાંડુભંડ સંસ્કૃતિઓ અને બીજું છે રક્તભાંડ સંસ્કૃતિઓ. બીજું આપણું વિધાન છે કે બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃત ભાંડ પર કાળા રંગના ભૌમિતિક આકૃતિઓ ચિતરેલી છે. અને ત્રીજું વિધાન છે કે પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તો નીચે આપણને ઓપ્શન પણ ઘણા બધા આપેલા છે, પરંતુ હાલમાં આપણે સમય ઓછો છે તેથી ફક્ત આપણે આન્સર જોઈ લેશું. તો રાઈટ આન્સર આપણો આવે છે ફક્ત એ અને ફક્ત બે જે છે તે ફક્ત આપણા સાચા છે, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. તો આવી રીતના પ્રશ્નો આપણને પૂછાય છે. બીજો આપણો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન છે પાલી ત્રિપિટકમાંના અંગુત્તર નિકાય ગ્રંથમાં 16 મહાજનપદોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું છે જૈન ભગવતી સૂત્રમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અહીં રાઈટ આન્સર જે છે તે આપણો આવે છે બંને બસ જે છે તે એકદમ સાચા છે. અહીં આપણો ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તેમાં પ્રથમ વિધાન છે કે ગૌતમ બુદ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતા સૂત પીટક નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. બીજું છે તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ એકાંતવાદોના સ્થાને એકાંતવાદનું પ્રતિપાદન થયેલું છે. અને ત્રીજું છે કે મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહ તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. તો આમાં રાઈટ આન્સર આપણને આવડે છે કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. ત્રીજું આપણે જોઈએ કે મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજેતાયેલા શબ્દો જે છે તેના અર્થ બાબતે જોડકા જોડવાના છે. એક બાજુ આપણને શબ્દો આપેલા છે જેવા કે અક્ષપટલ, આકર, કર્માંતા અને સુના, એટલે કે મૌર્યકાલીન જે પ્રશાસન હતું ત્યારે કોને શું કહેવામાં આવતું તે છે, અને તેનો અર્થ બાજુમાં આપણને આપેલ છે કે ખાણ, દફતર, કતલખાનું કે કારખાનું. તો પેલું જોઈએ કે અક્ષપટલ, તેને કહેવામાં આવે છે દફતર. બીજું છે આકર, તેને કહેવામાં આવે છે ખાણ. કર્માંતા જે હતું તેને કહેવામાં આવે છે કારખાનું. અને સુના એટલે કે તેને કહેવામાં આવે છે કતલખાનું. તો આ રીતના જે છે તે રાઈટ આન્સર આવે છે. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈટેરી સ્તૂપો છે: સારનાથ, સાંચી કે બેરાટ. તો આ ત્રણ જે છે તે ત્રણ સ્તૂપો અશોક સમયના ઈટેરી સ્તૂપો છે. ત્યારબાદ છઠ્ઠો આપણો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ પાણીની સૂત્રોના પુરવણી રૂપે વાર્તિકો લખ્યા છે. તો તેનો રાઈટ આન્સર અહીં આપણને આપેલો છે કે કાત્યાય જે હતા તેણે પાણીની સૂત્રોના પુરવણી રૂપે વાર્તિકો લખ્યા હતા. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ બહાર પડાવ્યા હતા: સુવર્ણ, ચાંદી કે તાંબુ. તો અહીં રાઈટ આન્સર આવે છે તમામ સુવર્ણ, ચાંદી અને તાંબુ ત્રણેય સિક્કાઓ બહાર પાડ્યા હતા. આઠમો પ્રશ્ન છે કે ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુદ્ધગુપ્તે ખાલી જગ્યાના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે દ્રોણસિંહ જે હતા. નવમો પ્રશ્ન છે કે આબુ ઉપર ખાલી જગ્યાના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથના RS નું જે મંદિર જે છે તે બંધાવ્યું હતું. તો કોણે બંધાવ્યું હતું? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ ભીમદેવ પહેલો જે હતો તેમણે આ મંદિર બંધાવ્યું, આ દેરાસર બંધાવ્યું હતું. ત્યારબાદ આપણો 10મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા નામ અથવા બિરુદ સિદ્ધરાજ જયસિંહના છે: ત્રૈલોક્યગંડ, સિદ્ધ ચક્રવર્તી કે બર્બરક જીષ્ણુ. તો રાઈટ આન્સર આવે છે તમામ ત્રૈલોક્યગંડ, સિદ્ધ ચક્રવર્તી અને બર્બરક જીષ્ણુ ત્રણેય સિદ્ધરાજ જયસિંહના નામ છે. 11મો પ્રશ્ન છે શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ખાલી જગ્યાનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે. તો કોણ આવે કે કુમારપાળ. ત્યારબાદ જોઈએ કે 12મો પ્રશ્ન લોર્ડ વિલિયમ બેન્ટિક લખતા નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો હવે આપણે જે છે તે ઇતિહાસમાં ફરીથી આવી ગયા જે છે અંગ્રેજો વખતના. તો તેમાંથી પહેલું વિધાન છે કે તેઓએ
પિંઢારાની ટોળકીઓને નાબૂદ કરી હતી. બીજું છે તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીમાં શિક્ષિત હિન્દુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા. અને ત્રીજું છે કે વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે 7 વર્ષ ટક્યો હતો. તો આની અંદર રાઈટ આન્સર આપણો આવે છે કે ઓપ્શન સી, બીજું અને ત્રીજું વિધાન અહીં ફક્ત સાચું પડે છે. ત્યારબાદ આવે છે 13મો પ્રશ્ન કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારમાં વાઘેર ખાલી જગ્યાની આગેવાની હેઠળ જે વિપ્લવની જે પ્રવૃત્તિઓ હતી તે થઈ હતી. તો આપણને બધાને આવડે છે કે જોધા માણેક જે હતા તેની હેઠળ જે છે તે આ વિપ્લવની પ્રવૃત્તિઓ થઈ હતી. તો આ આપણું રિવિઝન આ રીતના આપણે થઈ, જેનાથી આપણું કોઈ સબ્જેક્ટ આ રીતના બાકી હોય તો આપણો ક્લિયર થઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ 14મો પ્રશ્ન કે ખાલી જગ્યાએ સંવાદ કૌમુદી નામનું બંગાળી સામયિક શરૂ કર્યું જે હિન્દીઓ સંપ્રાંતિત પ્રાંતીય ભાષાઓના વર્તમાન પત્રોમાં પહેલું હતું. તો આ સંવાદ કૌમુદી આપણે જાણીએ છીએ કોનું હતું કે રાજારામ મોહન રાયનું. 15મો પ્રશ્ન છે કે બ્રિટિશ શાસન દરમિયાન નીચેના પૈકી કઈ વસૂલાત પદ્ધતિ અથવા પદ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક રહેતો હતો? તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, રૈયતવારી પદ્ધતિમાં હતો. 16મો પ્રશ્ન છે કે 1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાતળ એટલે કે સ્પિનિંગ મિલો હતી. બીજું છે રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. અને ત્રીજું છે કે મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે તમામ વિધાનો છે તે એકદમ સાચા છે. જો આમાંથી પણ અમારે ઘણું બધું જાણવા મળે છે. તો સાથે સાથે જો તમને વિડીયો પણ ઉપયોગી થતો હોય તો વિડીયોને પણ એક સાથે લાઈક આપી જ દેજો. ત્યારબાદ આપણે 17મો પ્રશ્ન જોઈએ. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો? એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે કોણ કોણ ક્રાંતિકારીઓ હતા? સાવરકર, મદનલાલ ઢીંગરા કે સરદાર સિંહ રાણા? તો આ ત્રણ જે છે તે શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારીઓ હતા. 18મો પ્રશ્ન જોઈએ કે જો નીચેના જોડકા જોડો. એક બાજુ આપણને સ્વાતંત્ર્ય વીર આપેલા છે કે લાલા લજપતરાય, મદન મોહન માલવિયા, શ્રીમતી એની બેસન્ટ અને લોકમાન્ય ટિલક. તો તેણે કયું વર્તમાન પત્ર ચાલુ કર્યું તે જવાબ આપવાનો છે. તો લાલા લજપતરાય નું આવે છે ધ પીપલ. ત્યારબાદ આવે છે મદન મોહન માલવિયા, તેનું આવે છે લીડર. શ્રીમતી એની બેસન્ટ નું જાણતા જશું, ન્યૂ ઇન્ડિયા. અને લોકમાન્ય ટિલક તો ફેમસ છે કેસરી માટે. તો આ થયું આપણે જોડકા. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતા અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા. બીજું છે આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા. અને ત્રીજું છે કે ચિત્તરંજન દાસે મહાસભાની અંદર જ ખિલાફત સ્વરાજ પક્ષ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી સ્વરાજ પક્ષના ટૂંકા નામે ઓળખાયો હતો. તો આમાંથી રાઈટ વિધાન આવે છે પહેલું અને ત્રીજું, જ્યારે આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ ન હતા. 20મો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો? તો આ પ્રશ્ન તો વારંવાર ક્લાસ 3 જીપીએસસી ની અંદર ઘસાઈ જ ગયો છે, આપણે મોઢે થઈ ગયો. 1931 ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડી કૂચની આગળ ગયેલા સરદાર વલ્લભભાઈની સરકારે ખાલી જગ્યા ગામેથી ધરપકડ કરી અને તેમને 3 માસની સજા કરી. તો વલ્લભભાઈ પટેલની રાસ ગામેથી જે છે તે ધરપકડ કરવામાં આવી હતી. 22મો પ્રશ્ન છે કે હિન્દી સ્વાતંત્ર્ય ધારો પસાર થતા જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટે હિલચાલ શરૂ કરી હતી? જુનાગઢ, જોધપુર કે જેસલમેર? તો આ 3 રાજ્ય જે છે તે પાકિસ્તાન સાથે જોડાવા માટે જે છે તે હિલચાલ ચાલુ કરી હતી. ખાસ આપણે અહીંથી પણ શીખવાનું છે, કારણ કે ઓલમોસ્ટ આપણને જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢ જ આવે છે. તો આની અંદર શું આવે છે કે જુનાગઢ, જોધપુર અને જેસલમેર 3 આવે છે. આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુપંચની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી હતી. તો બધા જાણીએ છીએ કે ડોક્ટર હોમી ભાભાની નિમણૂક કરવામાં આવી હતી. 24મો પ્રશ્ન છે કે દુષ્કાળમાં રાહત આપવા ખાલી જગ્યાએ ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી, જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. તો જે ભાવનગરનું નામ જેના પરથી પડ્યું છે, ભાવસિંહજી બીજા, તેણે જે છે તે આ સહાય કરી હતી. ત્યારબાદ આવે છે 25મો પ્રશ્ન કે ગાયકવાડી શાસનની
બરોડા સ્ટેટ રેલવે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું વિધાન છે કે સૌ પ્રથમ રેલવે માર્ગ ડભોઈ અને મિયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો. બીજો ઓપ્શન છે કે પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. વિચાર કરો. એટલે આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે બંને વિધાનો એકદમ સાચા છે. નેક્સ્ટ 26મો આપણો પ્રશ્ન છે કે અનુમૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો. બીજું છે કવિવર કાલિદાસની પહેલાના સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રીમ સ્થાન ધરાવે છે. ત્રીજું છે કે ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલિશ અને લકુલિશ અવતાર લોકપ્રિય ગણાતો હતો. તો આની અંદર જે છે તે પહેલું અને બીજું વિધાન જ ફક્ત સાચું આવે છે. 27મો પ્રશ્ન જોઈએ કે એલોરાના શૈલ ગૃહોમાં ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? કે વિશ્વકર્મા ગુફા તેને હાલમાં કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે 18મી સદીમાં પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ લખી હતી? સિંહાસન બત્રીસી, રામવિજય કે નંદ બત્રીસી? તો રાઈટ આન્સર આવે છે કે સિંહાસન બત્રીસી અને નંદ બત્રીસી આ શામળ ભટ્ટે લખી હતી. 29મો પ્રશ્ન છે કે ચૌલુક્ય સ્થાપત્ય સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન ઈ, કે સોલંકી રાજ્યના સમય દરમિયાન નાગર શૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું હતું. 30મો પ્રશ્ન આપણો છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે શક, કુષાણો, આભીરો, હુણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી. બીજું છે જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે. તો આમાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આપેલો છે કે ઓપ્શન બી જે છે તે આપણો એકદમ સાચો જવાબ છે. 31મો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા જોડો. તો એની અંદર આપણને આપેલું છે એક બાજુ જાતિ અને બીજી બાજુ તેની દોડ વિશે આપણને આપેલું છે કે મેર, કચ્છી રબારીઓ અને ત્રીજું આપેલ છે કે ભાલ પ્રદેશના ખેડૂતો. તો અહીં આપણે જવાબ જોઈએ તો પેલું આવે છે મેર. મેર આવે છે ઘોડાદોડ માટે જાણીતા છે. કચ્છી રબારીઓ જે છે તે આવે છે ઊંટ દોડ માટે જાણીતા. અને ત્રીજું આવે છે કે ભાલ પ્રદેશના ખેડૂતો જે છે તે સાતી દોડ તે કરવામાં આવે છે. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. ત્યારબાદ આવે છે આપણો 32મો પ્રશ્ન કે અતલસ ખાલી જગ્યાનો પ્રકાર છે. તો અહીં આવે છે કાપડ, કે અતલસ એ કાપડનો પ્રકાર છે. 33મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના દિવસે ગુજરાતમાં ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવે છે. એટલે કે હોળી ક્યારે હોય છે? તો ફાગણ સુદ પૂનમને દિવસે હોળી હોય છે. ત્યારબાદ આપણે 34મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં આપણે જોઈએ તો ઓપ્શન એમાં આપેલ છે કે હળવદરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. અને બીજું છે કે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલીની પૂજા સૂચવે છે. તો આમાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આપણને આપેલો છે કે બીજું વિધાન જે છે તે એકદમ સાચું છે. 35મો પ્રશ્ન જોઈએ કે શ્રેણી વિજાનંદની જાણીતી લોકકથામાં વિજાનંદ ખાલી જગ્યા સારું વગાડતો. તો વિજાનંદ કથા આપણે સાંભળેલી છે, આપણને ખબર છે કે તે જંતર વગાડતા હતા, જંતર સારું વગાડતા હતા. તેથી આપણો જવાબ આવે છે જંતર. 36મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અહીં આપણને બે વિધાન આપેલા છે કે સંવતના 15મા અને 16મા સૈકામાં તથા ત્યાર પછીના કાળમાં બંધાયેલ હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામમાં કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિ વિધાન કે રૂપકામ ભૂલી જતા મૂર્તિ વિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું. બીજું છે ગુજરાતમાં કાષ્ટ મંદિરનું કામ મોહમ્મદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય, છતાં નાના દેવ મંદિરો, ઘર મંદિરો, ઘર દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ટના જ બનતા. તો આની અંદર જોઈએ કે કેટલા મોટા મોટા ઓપ્શનો આપણને આપેલા છે. તો આને પાર કરી અને આપણે પાસ થવાનું છે. તો આની અંદર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. અને સાથે વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને પણ એક સાથે લાઈક કરી દેજો. જો આ જે થિયરી ટાઈપ જે વિકલ્પો જે છે તેમાંથી આપણને કદાચ કંટાળો આવશે, પરંતુ આવા જ પ્રશ્નો ત્યાં પૂછાવાના છે જેનો સામનો તો આપણે કરવો જ પડશે. નેક્સ્ટ આપણે જોઈએ 37મો પ્રશ્ન કે ખાલી જગ્યા ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાકકાલીન ચિત્રોના છૂટક અવશેષો મળ્યા છે. તો ભાવનગર જિલ્લાના ચમારડી ગામમાં જે ગુફાઓ જે છે તેમાંથી આ ચિત્રો મળી આવ્યા છે. 38મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પર 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ મળી આવેલ છે. તો જે ઈડરિયો ગઢ જે છે ત્યાંથી આ મૂર્તિઓ જે છે તે મળી આવેલ છે.
નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા જોડો, લેખક આપેલ છે અને તેની કૃતિ આપેલ છે. તો અહીં એક બાજુ લેખક આપેલ છે કે વર્ષા અડાલજા, કુન્નિકા કાપડિયા, સરોજ પાઠક અને ઇલા આરબ મહેતા. તો તેની સામે કૃતિ આપેલ છે. તો જોઈએ પ્રથમ વર્ષા અડાલજા, તેની કૃતિ છે કે માટીનું ઘર. ત્યારબાદ કુન્નિકા કાપડિયા આવે છે, તેનો કૃતિ આવે છે કે પરોઠ હતા પહેલા. ત્રીજું આવે છે સરોજ પાઠક, તેની કૃતિ આવે છે વિરાટ કપડું. અને ચોથું આવે છે ઇલા આરબ મહેતા, જેને ઇલા મહેતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું આવે છે પરપોટાની આંખ. તો આ જે છે તે યોગ્ય જોડકા થયા. તો આ રીતના લેખક અને કૃતિ પણ આપણને પૂછે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગાય ગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તેમાંથી પ્રથમ આપણો આવે છે ઓપ્શન કે ગાય ગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે. બીજું વિધાન છે કે પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે. તો આની અંદર રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન એ કે ગાય ગોરીનો મેળો જે છે તે ગોદરી પડવાના મેળા તરીકે ઓળખાય છે, જ્યારે હોળીના બીજા દિવસે જે છે તે આ ઉત્સવ મનાવવામાં આવતો નથી. ત્યારબાદનો 42મો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી સાચા વિધાનો કયા છે. તો પેલું જોઈએ કે રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. બીજું જોઈએ ઓપ્શન કે ભટાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજાની સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. તો આની અંદર આવે છે રાઈટ આન્સર ઓપ્શન બી કે જે પઠાર નૃત્યની અંદર જે લાકડી હોય છે તેમાંથી બંને ભાગ જે છે તે અલગ અલગ હોય છે. ત્યારબાદનો 43મો પ્રશ્ન જોઈએ કે દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવીને ખાલી જગ્યા માને છે. તો આપણે આન્સર આપેલો છે કે શિકોત્રી માતાને માને છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 44મો કે જોડકા જોડો. એક બાજુ દેવદેવી આપેલ છે અને તેના વાહન આપેલ છે. તો સૌપ્રથમ છે લક્ષ્મી માતા, તેનું વાહન છે ઘુવડ. ત્યારબાદ છે મેરડી માતા, તેનું વાહન છે બકરો. રાંગણી માતા આવે છે, તેનો કાચબો. અને ચોથા આવે છે વિહત માતા, તેનું આવે છે વરુ. તો આ થયા દેવી દેવતા અને તેના વાહન. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઠાકરિયા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે. તો ડાંગી પ્રકારનું લોકનૃત્ય છે. ત્યારબાદ છે ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે. તો આપણે જાણીએ છીએ આપણું દ્વારકા. 47મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા સ્થળોનો બૌદ્ધ સર્કિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિયોર ગુફાઓ, તારંગા ડુંગર કે બાલારામ. તો અહીં જોઈએ તો તારંગા ડુંગર અને સિયોર ગુફા આ બંનેનો બૌદ્ધ સ્તૂપોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો સૌપ્રથમ જોઈએ કે તે હરણાવ નદીના કાંઠે આવેલું સ્થળ છે. બીજું છે આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલા છે. ત્રીજું છે કે આ સ્થળે પથ્થરમાંથી કંડારેલ કલાત્મક છત્રીઓ જોવા મળે છે. તો અહીં આપણું પહેલું અને ત્રીજું વિધાન સાચું પડે છે, જ્યારે બીજું વિધાન આપણું ખોટું છે. 49મો પ્રશ્ન જોઈએ કે કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું ફ્લો આર્ટ ગેલેરી નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે. તો આપણા વલ્લભ વિદ્યાનગર જે આણંદની અંદર આવેલું છે ત્યાં આપણને આ જોવા મળે છે. શું? ફ્લો આર્ટ ગેલેરી. અને આપણો 50મો પ્રશ્ન છે કે તેરા હેરિટેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે કચ્છની અંદર જે છે તે તેરા ગામ જે છે તે આવેલું છે. તો અહીં આપણા 50 પ્રશ્નો પૂરા થયા. જો વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો. સાથે પોલીસ કોન્સ્ટેબલની તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલની મુલાકાત લેજો. ત્યાંથી તમને અવશ્ય 100% તમને સારું અને ઉપયોગી કન્ટેન્ટ અહીંથી બધું જ રીતનું મળી રહેશે. તો આગળના વિડીયોની અંદર જે છે તે આપણા બાકીના સબ્જેક્ટ જે વચેલા છે અને નેક્સ્ટ પેપર આપણું હતું તે પ્રશ્નો આપણે જલ્દી જ લઈને આવશું. અને આ વિડીયો જો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. અને તમારું જે બાકીનું રિવિઝન છે તે કન્ટિન્યુ કરજો. ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ પાર્ટ જે છે તે આપણે જલ્દી જ અપલોડ કરી દઈશું. નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.